જય શ્રી ગણેશ. સાપ્તાહિક રાશિફળ 9 માર્ચથી 15 માર્ચ 2026 મેષ રાશિથી મીન રાશિ સંપૂર્ણ ભવિષ્યફળ. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, તમારા જીવનમાં જ્યોતિષી માર્ગદર્શન અને ભક્તિનો સંગમ કરાવતી તમારી પોતાની યુટ્યુબ ચેનલ ભાવિ દર્શનમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી અને આજે આપણે વાત કરીશું માર્ચ મહિનાના આ બીજા અઠવાડિયા વિશે. મિત્રો, સમય ક્યારેક એક સરખો નથી હોતો. ગ્રહોની બદલાતી ચાલ આપણા જીવનમાં ક્યારેક ખુશીઓ આવે છે તો ક્યારેક પડકારો. 9 માર્ચથી 15 માર્ચ 2026 દરમિયાન કઈ રાશિના જાતકો માટે પ્રગતિના દ્વાર ખુલશે અને કોણે સાવચેતી રાખવી પડશે, તો ચાલો જાણીએ તમામ 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું નવી આશાઓ અને ઉર્જા લઈને આવી રહ્યું છે. કાર્યક્ષેત્રમાં તમે જે લાંબા સમયથી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા તે સકારાત્મક પરિણામ જોવા મળશે. નોકરીમાં તમારી મહેનતની નોંધ લેવાશે અને કદાચ નવી જવાબદારી કે પ્રમોશનની વાત પણ ચાલી શકે. આ અઠવાડિયે ધન પ્રાપ્તિના યોગ સારા છે, પરંતુ ઉત્સાહમાં આવીને બિનજરૂરી ખર્ચ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો. પરિવારમાં કોઈ ધાર્મિક પ્રસંગની આયોજન થઈ શકે છે. વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે. કામના ભારણને લીધે માનસિક થાક વર્તાય, તેથી પૂરતી ઊંઘ લેવી ખાસ જરૂરી છે. વૃષભ રાશિ. આ સપ્તાહ તમારા માટે થોડું ધીરજ કસોટી કરનારું હોઈ શકે છે. નોકરીમાં સહકર્મીઓ સાથે દલીલમાં ઉતરવું નહીં. કામનું દબાણ રહેશે, પણ તમારી વ્યવહાર કુશળતાને તમે માર્ગ કાઢી શકશો. વેપારી મિત્રો માટે આ અઠવાડિયાનો મધ્ય ભાગ ફાયદાકારક સાબિત થશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી. રોકાણ કરતાં પહેલાં કોઈ નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી. જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી મન હળવું થશે. જીવનસાથીનો પૂરતો સહયોગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો પેટ સંબંધિત તકલીફો ન થાય તે માટે બહારનું ખાવાનું ટાળવું હિતાવહ છે. મિથુન રાશિ. મિથુન રાશિના મિત્રો માટે આ અઠવાડિયું ઘણું સકારાત્મક રહેવાનું છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો આ અઠવાડિયે તમને ઇન્ટરવ્યૂમાં સફળતા મળી શકે છે. વેપારમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ તમને હરીફોથી આગળ રાખશે. અચાનક ધન લાભ થવાની પણ શક્યતાઓ રહેલી છે. શેર બજાર કે લોટરીમાં નસીબ અજમાવનારાઓ માટે સમય સાથ આપી શકે છે. સંતાનોના અભ્યાસ બાબતે સારા સમાચાર મળી શકે છે. પ્રવાસની યોજના સફળ થશે. માનસિક રીતે તમે ખૂબ જ મજબૂત અને ખુશ રહેશો. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આ અઠવાડિયું તમારા માટે સુખ સુવિધામાં વધારો કરનારું સાબિત થશે. અટકેલા સરકારી કામો પૂર્ણ થશે. વેપારમાં જો તમે મોટું રોકાણ કરવા માગતા હો તો આ સમય શ્રેષ્ઠ રહેલો છે. ઓફિસમાં અધિકારીઓ તમારી કામગીરીથી સંતુષ્ટ રહેશે. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આર્થિક રીતે તમે સ્થિરતા અનુભવશો. ઘર માટે કોઈ કિંમતી વસ્તુ કે વાહનની ખરીદીના યોગ પણ બની રહ્યા છે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. ઘરમાં મહેમાનોનું આગમન આનંદ અપાવશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો જૂની બીમારીઓમાંથી રાહત મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાગ્યશાળી સાબિત થશે. તમારી નેતૃત્વ ક્ષમતા ખીલી ઉઠશે. સામાજિક ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટું પદ પ્રાપ્ત થઈ શકે છે. વેપારી મિત્રો માટે નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે ગ્રહો સાથ આપી રહ્યા છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. લાંબા ગાળાના રોકાણ માટે આ ઉત્તમ સમય રહેલો છે. પ્રેમ સંબંધોમાં રહેલી ગેરસમજણ દૂર થશે. ધાર્મિક યાત્રાનો યોગ બની રહ્યો છે. સ્વાસ્થ્ય. આંખ કે માથાના દુખાવાની તકલીફ હોય તો બેદરકારી ન રાખવી. ડૉક્ટરની સલાહ ખાસ લેવી. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોએ આ અઠવાડિયે શારીરિક અને માનસિક મહેનત વધુ કરવી પડશે. કામનું ભારણ વધશે, પરંતુ ગભરાવાને બદલે પ્લાનિંગ સાથે કામ કરશો તો સફળતા નક્કી છે. નોકરીમાં નવી તકો શોધનારાઓને ધીરજ રાખવાની ખાસ સલાહ છે. નાણાકીય સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થશે. ઉધાર આપેલા પૈસા પરત મળવાની પૂર્ણ આશા રાખી શકાય છે. ભાઈ ભાંડુ સાથેના સંબંધો સુધરશે. બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો યોગ અને પ્રાણાયામથી તમને માનસિક શાંતિ જરૂરથી મળશે. તુલા રાશિ.
તુલા રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ સંતુલિત અને આનંદદાયક રહેશે. નવા વ્યવસાયિક સંબંધો બનશે જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. બેન્કિંગ કે કાયદાકીય ક્ષેત્રે જોડાયેલા લોકો માટે પ્રગતિનો સમય રહેલો છે. આર્થિક લાભ થશે, પરંતુ લક્ઝરી પાછળ ખર્ચ વધી શકે છે. અઠવાડિયાના અંતમાં પરિવાર સાથે પિકનિક કે બહાર જવાનો કાર્યક્રમ બની શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો મોસમી બીમારીઓથી સાવધ રહેવું. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોએ આ અઠવાડિયે પોતાની વાણી અને વર્તન પર સંયમ રાખવો પડશે. કાર્યસ્થળ પર કોઈના વાદ વિવાદમાં ન પડવું. તમારા કામ પર ધ્યાન આપશો તો જ અઠવાડિયાના અને અંતે સફળતા મળશે. ઉતાવળમાં કોઈ પણ પેપર સાઇન કરવા નહીં. આર્થિક બાબતોમાં સામાન્ય ખેંચતાણ અનુભવાય, તેથી બજેટ બનાવીને ચાલવું હિતાવહ છે. જીવનસાથી સાથે દલીલબાજી ટાળવી. વડીલોના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. માનસિક તણાવને કારણે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. ખાસ ધ્યાન રાખજો. ધ્યાન કરો અને મેડિટેશન કરો. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આ સપ્તાહ સફળતાના નવા શિખરો સર કરવા જેવું રહેશે. જો તમે આઈટી, મીડિયા કે એજ્યુકેશન ક્ષેત્રમાં રહેલા છો તો તમને મોટી સફળતા મળી શકે છે. વિદેશ જવા ઈચ્છતા લોકોની ફાઇલ આગળ વધશે. આર્થિક રીતે આ સમય ખૂબ જ મજબૂત છે. અટકાયેલા નાણાં અચાનક પરત મળી શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે સારો સમય વીતશે. સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આખું અઠવાડિયું સ્ફૂર્તિદાયક રહેશે. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આ અઠવાડિયું વ્યસ્તતાથી ભરેલું રહેશે. તમે તમારી મહેનતથી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશો. વેપારીઓએ ઉધારીમાં માલ આપતા પહેલાં વિચારવું. નોકરીમાં તમારા આઈડિયાની કદર થશે. આવક અને ખર્ચનું પલ્લું સમાન રહેશે. જૂના રોકાણમાંથી વળતર મળી શકે છે. ઘરમાં સુખ શાંતિ રહેશે. સંતાનો તરફથી કોઈ પણ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ખંભા કે ગરદનનો દુખાવો પરેશાન કરી શકે છે. લાંબો સમય બેસીને કામ કરવાનું ટાળવું હિતાવહ છે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ભાગ્યવર્ધક રહેશે. નવા વિચારો અને રચનાત્મકતાથી તમે કાર્યક્ષેત્રમાં અલગ ઓળખ બતાવશો. જો તમે કલા કે લેખન ક્ષેત્રે છો તો તમારા પ્રશંસા થશે. વેપારમાં મોટો ઓર્ડર મળવાની પણ શક્યતાઓ રહેલી છે. નાણાકીય દ્રષ્ટિએ આ લાભદાયી અઠવાડિયું છે. ભૂતકાળમાં કરેલા રોકાણનું સારું ફળ મળશે. ભાઈ બહેનો સાથેનો સંબંધ ગાઢ બનશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો શારીરિક રીતે તમે સ્વસ્થ અનુભવશો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આ અઠવાડિયું શાંતિ અને સંતોષ અપનાવવું રહેશે. નોકરીમાં તમારા કાર્યની પ્રશંસા થશે અને કદાચ ટીમ લીડર તરીકે ભૂમિકા પણ મળી શકે છે. વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કોઈ જૂનું દેવું ચૂકવવામાં સફળતા રહેશો. પરિવારમાં પ્રેમ અને સમજણ વધશે. સાંજનો સમય બાળકો સાથે વિતાવવાથી માનસિક શાંતિ જરૂરથી મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે, છતાં પૂરતો આરામ લેવો હિતાવહ છે. પ્રિય દર્શક મિત્રો, તો આ હતું 9 માર્ચથી 15 માર્ચ સોમવારથી રવિવાર સુધીનું માર્ચ 2026 સુધીનું સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળ. ગ્રહોની અસર જીવનના ચોક્કસ થાય છે, પરંતુ સત્કર્મ અને પુરુષાર્થથી આપણે નસીબ બદલી શકીએ છીએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા સ્વજનો સાથે શેર પણ કરજો. દરરોજ રાશિફળ જાણવા માટે અમારી ચેનલ ભાવિ દર્શનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું પણ ભૂલશો નહીં. મહાદેવ આપનું આ અઠવાડિયું મંગળમય બનાવે તેવી હૃદયથી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.